31 પ્રૂનો આઈપીઓ ખુલવાનો છે અને એએમસીના એમડીસીઓ નિમેશભાઈ આપણી સાથે છે, આપણી ચેનલના નોન ફેસ છે અને હવે આઈપીઓ ઉપર આ ચર્ચા થશે. તો નિમેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો સીએનબીસી બજાર સાથે વાતચીત કરવાનો. અને ક્લિયરલી તમે જે હિસાબે એએમસીની ગ્રોથ કરેલી છે, તમે લીડરશિપ ટીમમાં આટલા વર્ષોથી તો તમે બહુ નજદીકથી જોઈ છે આ કંપની ગ્રોથ હતા. આવનારા વર્ષોમાં શું આ ટાઈપની ગ્રોથ સસ્ટેન રહેશે? કઈ રીતે તમે આ બિઝનેસને ગ્રો કરશો અને કઈ રીતે તમને લાગે છે કે અહીંયાથી ઇન્ડસ્ટ્રી માટે ઘણી બધી ગ્રોથ લીવર્સ છે? આ ઇન્ડસ્ટ્રી બહુ સારું કરી રહી છે. તમે જુઓ લાસ્ટ કેટલા 10 વર્ષ પહેલાં અમે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના 13% હતા. આજે અમે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના 31 માર્ચ 2025ના બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના 28% થઈ ગયેલા. બરાબર. સો બહુ વધી રહી છે. બેન્કિંગ બહુ મોટું છે આ કન્ટ્રીમાં. કરેક્ટ. અમે એને એના પ્રમાણમાં અમે વધારે વધીએ છીએ. ઓકે, રાઈટ. સો ઇટ્સ અ વેરી ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી. અને મારા હિસાબે આ ગ્રોથ કેમ થયો છે? કારણ કે રેગ્યુલેટરે બહુ સારું કામ કર્યું છે. રેગ્યુલેટરે પ્રોડક્ટ એવો બનાવ્યો છે જે ફાઇનલ ઇન્વેસ્ટરના હિતમાં છે. તો જે બી વસ્તુ ફાઇનલ કસ્ટમરના હિતમાં હોય ને તે પછી એનો પુલ આવી જાય, પછી એ પુશ ના કરવો પડે. કરેક્ટ. આજે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એ હાલતમાં થઈ ગઈ છે દેટ એ એટલો જ જેટલો પુલ પ્રોડક્ટ પહેલાં કહેતા હતા ખાલી પુશ પ્રોડક્ટ છે, હવે એમ નથી કહેતા કે ખાલી પુશ પ્રોડક્ટ છે. પુલ બી એનો એટલો જ છે. રાઈટ. સો ઇટ્સ અ પુલ પ્રોડક્ટ એન્ડ રાઇટલી ગાઇડેડ બાય distributors. That's how this industry is. So this industry has done well. એ સારું કર્યું છે કારણ કે એને રેગ્યુલેટ ને અમે કસ્ટમરને બહુ ટ્રાન્સપરન્ટ છે, બહુ ઓછો ચાર્જ કરીએ છીએ. રાઈટ. મ્યુચ્યુઅલ ફંડ સહી એ કેમ્પેન બી સારી ચાલી છે અને આજે નાના નાના ગામડામાં બી ઓનલાઈન તમે ખરીદી શકો છો. રાઈટ. સો એટલા બધા રેગ્યુલેટરે એટલા બધા થાંભલા લગાવ્યા છે, પિલર્સ એટલા સ્ટ્રોંગ છે નીચેના, તો જેના પર જે લાસ્ટ યર્સમાં ગ્રોથ થયો છે એવો ગ્રોથ થતો દેખાય છે. કારણ કે ઇન્ડસ્ટ્રી સારી રીતના ગ્રો થઈ રહી છે. લોકોનો એક્સપિરિયન્સ સારો છે. આજે છેલ્લા 1 વર્ષમાં લોકોએ પૈસા નથી બનાવ્યા સ્ટોક માર્કેટમાં, પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા આવે છે. કેમ? કારણ કે એ લોકો જ્યારે એ લોકોનો 3 વર્ષનો 5 વર્ષનો એક્સપિરિયન્સ જોવે છે, વી કોલ ધેમ હેપી કસ્ટમર્સ. તો પર્સન્ટેજ ઓફ હેપી કસ્ટમર્સ આર સો. કોઈ માણસ ધારો કે તમને પૈસા આપે ને પછી એનું રિટર્ન બને તો જ બીજા પૈસા આવે, તો બીજા પૈસા ના આવે. એકદમ સિમ્પલ રૂલ છે. કરેક્ટ. એટલે આજે કોઈ બી ડિસ્ટ્રીબ્યુટર મારા કસ્ટમર પાસે જાય, એ જોશે એના પોર્ટફોલિયોમાં કયા ફંડે સારું રિટર્ન આપ્યું છે. જે ફંડે સારું રિટર્ન આપ્યું હશે એને જ બીજા પૈસા મળશે. ધારો કે મારું ફંડ સારું રિટર્ન નહીં આપે તો પાસ્ટ એક્સપિરિયન્સ કસ્ટમરનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ઇન્ડસ્ટ્રીમાં શું થયું છે, લોકોનો પાસ્ટ એક્સપિરિયન્સ બહુ સારો. રાઈટ. રાઈટ. ને આજે શું થયું છે, 5 વર્ષ પહેલાં 1 કરોડ કસ્ટમર હતા, 7 વર્ષ પહેલાં આ ધંધામાં 1 કરોડ કસ્ટમર હતા. આજે 5.5 કરોડથી વધારે કસ્ટમર છે. રાઈટ. હવે એ 5.5 કરોડ લોકો પાસે વધારે પૈસા આવશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. રાઈટ. જેમ એ લોકોનું વેલ્થ વધશે, એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ બી વધશે ને અમારી પાસે બી પૈસા આવશે. સો ધીસ ઇન્ડસ્ટ્રી ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ કે કસ્ટમરનું શું થાય છે. અને બીજું છે કે 5.5 કરોડ તો ઓલરેડી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં છે. પણ તમને ખબર છે, તમે ગુજરાતી ચેનલ ચલાવો છો, કે આપણા રાજકોટ ને અમદાવાદમાં કેટલા લોકો છે જે ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં ડીલ કરે છે. એમાં ને આપણને એ બી ખબર છે એમાંથી કેટલા ટકા લોકો પૈસા બનાવે છે ને કેટલા લોકો પૈસા તોડે છે. એમાંથી બી ઘણા લોકો જે આજે ડાયરેક્ટ ઇક્વિટી કરે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, મારા હિસાબે એ લોકો મ્યુચ્યુઅલ ફંડ સાઇડ પર આવશે. સો ઇન્ડસ્ટ્રીનું પોટેન્શિયલ તો બહુ છે. એઝ લોંગ અમે પૈસા સારી રીતના મેનેજ કરશું ને. એકચ્યુઅલી સેલ્સ આ ઇન્ડસ્ટ્રીમાં ચેલેન્જ જ નથી. આ ઇન્ડસ્ટ્રીની ચેલેન્જ છે તમે પૈસા કેવી રીતના મેનેજ કરો છો. ધારો કે તમે કસ્ટમરની રિસ્ક સારી રીતના મેનેજ કરો ને તો આ દેશમાં પૈસા બનાવવા એટલું મુશ્કેલ નથી, કારણ કે દેશ 10-11% નોમિનલ આગળ વધે છે. બરાબર. રાઈટ. નોમિનલ જે કન્ટ્રીમાં નોમિનલ ગ્રોથ જ 10-11% હોય, એ કન્ટ્રીની મોટી કંપનીઓ થોડું વધારે ગ્રોથ હશે. રાઈટ. તો 12-13%થી જે કન્ટ્રીની છેલ્લા 10 વર્ષમાં બી જુઓ, જે લોકો અગર આપણે ટોપ 100ની જોઈએ, એ લોકોનું EPS 13%થી વધ્યું છે. ઓકે. રાઈટ. તો આગળ જઈને બી એવું કંઈ જુદું નથી ઇન્ડિયામાં. હું એમ ગણું કે જે છેલ્લા 10 વર્ષમાં થયું તે જ ઇન્ડિયા એવી રીતના જ ચાલવાનું છે. તો એ સારું છે. રાઈટ. અને સર, તમે જેમ કીધું કે તમે કસ્ટમરને ઓછું ચાર્જ કરો છો કારણ કે એનાથી એમનું રિટર્ન બેટર થાય, રેગ્યુલેટરી ફ્રેમવર્ક અને તમારી કંપનીની ફિલોસોફી બી, બ્રાન્ડ બી એક ઇમ્પેટસ મળે. તો કેટલું નેસેસરી છે માર્જિન્સને અહીંયા મેન્ટેન કરવાનું તમારી માટે, નંબર 1. અને નંબર 2, ઓબ્વિયસલી સેબીનું એક ટોટલ એક્સપેન્સ રેશિયો પર ડિસ્કશન પેપર બી આવ્યું છે, એના ઉપર ઇન્ડસ્ટ્રી ડેલિબ્રેટ કરી રહી છે, પોતાના ઇનપુટ્સ આપ્યા છે. તો તમને શું લાગે છે કે આ TR રેશિયો અગર સેબી ઘટાડી નાખે તો કંઈ મોટો એડવર્સ ઇફેક્ટ આપણી ઉપર આવે? અમારા જેવી બ્રાન્ડ, ICC જેવી બ્રાન્ડ તમારી પાસે હોય તો માર્જિન ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. કારણ કે માર્જિન જેટલું ઓછું હોય એટલું વોલ્યુમ વધે અને પ્રોફિટ વધે. ઓકે. આપણે બી ધંધામાં છે તો ધંધો કાં તો તમે માર્જિન વધારે રાખો ને વોલ્યુમ ઓછું કરો,
કાં તો તમે માર્જિન ઓછું કરી દો ને વોલ્યુમ વધારો. Okay. તો આપણો ધંધાની વેન યુ ગોટ અ બ્રાન્ડ લાઈક ICICI વેર ધ ઇન્ડસ્ટ્રી સો અંડર પેનિટ્રેટેડ, જ્યાં આટલા લોકો હજી ઇન્વેસ્ટ કરવાના બાકી છે, ગોટ ઇટ. તો આ તો વોલ્યુમનો ધંધો છે, આમાં તો માર્જિન ઓછા જ રાખવા જોઈએ. એટલે અમને સેબીએ જે બી કર્યું છે આજ સુધી દેશના હિતમાં જ છે ને ઇન્વેસ્ટરના હિતમાં જ કામ કરે છે સેબી. Okay. તો ધારો કે ઓછું ચાર્જ કરે, મારો ધંધો બી વધારે ચાલશે. કેમ કહું? કારણ કે મારી પ્રોબિલિટી ઓફ બીટિંગ ધ બેન્ચમાર્ક વધી જાય. જ્યારે ઓછું ચાર્જ કરું ને બરાબર. તો પછી તમે પેસિવના સવાલ મને નહીં પૂછો, કારણ કે પેસિવ એટલું દૂર રહે ને જ્યાં સુધી મારા એક્ટિવ ફંડ પેસિવ કરતાં વધારે રિટર્ન બનાવે ને એ વધારે રિટર્ન બનાવવા માટે ઓછું ચાર્જ કરવું બી જરૂરી છે. એટલું પેસિવ બી મારથી દૂર રહેશે. એટલે ધંધા માટે સારું જ છે કે જે રીતે ઓછું, ને સેબીની જોડે સેબી ઇઝ ઓલવેઝ ડુઈંગ વેરી કન્સલ્ટેટિવ પ્રોસેસ. અમે વાત કરીએ છીએ એઝ એમફી, અમે સેબી જોડે વાત કરીએ છીએ ને જે બી એક કસ્ટમર માટે અનુકૂળ હશે તે ડિસિઝન લેવાશે. બરાબર. સર, ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષોમાં ડિજિટલ ફોકસથી, ડાયરેક્ટ પ્લાન્સથી ઘણા બધા કસ્ટમર્સ તમારી સાથે જોડાયા છે. તમે બી એકનોલેજ કર્યું કે 1 કરોડ કસ્ટમર્સથી 5.5 કરોડ કસ્ટમર તમે પહોંચ્યા છો. ઇન્ડસ્ટ્રીમાં બી એક ડિસ્પ્રપોર્શનેટ ગ્રોથ થઈ છે અક્રોસ ધ બોર્ડ. તો જ્યાં સુધી આપણે ડિસ્ટ્રીબ્યુશન સાઇડ ઉપર વધારે ફોકસ રાખીએ તો તમને લાગે છે કે ફોકસ કરવાની જરૂર છે? ICICIનું જે પેરેન્ટેજ છે, બેંકની જે ચેનલ્સ છે, તમે વધારે યુઝ કરશો કે અક્રોસ ધી બોર્ડ જે બ્રિક એન્ડ મોટર મોડલ છે, ડિજિટલ મોડલ છે, બેંક ચેનલ્સ છે, એ બધી જ યુઝ કરીને ગ્રોથ ડિસ્ટ્રીબ્યુશન સાઇડ ઉપર તમે લાવશો? જો કસ્ટમર ભગવાન છે, રાઈટ. આપણા ઇન્ડિયામાં છે ને ભગવાનને કોઈ બી રીતે પહોંચાય, રાઈટ. કોઈ બી ધર્મ પાડીને તમે ભગવાન સુધી પહોંચી શકો. તો આપણું બી કસ્ટમર ભગવાન છે, મારે ભગવાન સુધી પહોંચવાનું છે. તો એમાં ડાયરેક્ટ રૂટ થ્રુ જવાય, ડિસ્ટ્રીબ્યુટર IFA થ્રુ જવાય, બેંક થ્રુ જવાય, બધા ચેનલ ઓપન છે, રાઈટ. સો જેને હું નથી કરતો ડિસાઇડ, કસ્ટમર ડિસાઇડ કરે છે એ કયા રૂટથી મારી પાસે આવશે. સો કસ્ટમર ડિસાઇડ કરે છે ને મારી પાસે બધા રૂટ અવેલેબલ છે. ઓકે, રાઈટ. તો મારું વેબસાઇટ બી છે, મારી પાસે એપ બી છે, પણ મારી પાસે IFA બી છે. અમારી રિલેશનશિપ IFAમાં 27 વર્ષ જૂની છે. ગોટ ઇટ. રાઈટ. સો આ 27 વર્ષથી અમે લોકો જોડે ઇન્વેસ્ટ કર્યું છે. બધી બેન્કો બી અમને ડિસ્ટ્રીબ્યુટ કરે છે પહેલેથી, ને જેને જે રીતે આવું હોય, મારી બ્રાન્ચ બી બધે છે. જે કસ્ટમર ડિસાઇડ કરશે એને કઈ રીતે એક મ્યુચ્યુઅલ ફંડ પાસે આવું છે. તો અક્રોસ ધી બોર્ડ જ્યાં જ્યાં ડિસ્ટ્રીબ્યુશન સુધારવાની જરૂર છે ત્યાં તમે સુધારશો? કોઈ ફિક્સ ચેનલ એવું નથી કે અમે અમારું ડિજિટલ ડિસ્ટ્રીબ્યુટર પર કાયમ ફોકસ હોય છે. છેલ્લા 27 વર્ષથી મારા પાસે બહુ બધા લોકો છે જે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરને ડિસ્ટ્રીબ્યુટરનો હાથ ચાલીને સાથે જ ચાલીએ છે. અમારો ગ્રોથ જે આટલો થયો છે એ ડિસ્ટ્રીબ્યુટરને લીધે જ થયો છે. ઓકે, ઓકે. પર્ટિક્યુલરલી સર વાત કરીએ તો જે રોડ શો તમે કર્યા, અત્યારે આટલા બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને મળ્યા, તમારી એક એક્સપેક્ટેશન બી છે એક બમ્પર લિસ્ટિંગ થશે, તો કઈ રીતે અત્યાર સુધીનો તમારો રિસ્પોન્સ છે રોડ શોનો, અને કઈ રીતે તમે એન્કર એલોકેશન અને IPOની સક્સેસ જોઈ રહ્યા છો? રિસ્પોન્સ મેં બધા જોડે વાત કરી છે, આખા દુનિયામાં બધા જોડે વાત કરી છે. આપણા દેશમાં આજકાલ આપણા ઇન્સ્ટિટ્યુશનની સ્ટ્રેન્થ ઘણી સારી છે. કરેક્ટ, કરેક્ટ. BKCમાં જ તમારું થઈ જાય એટલું સ્ટ્રોંગ છે વાંદરા કુર્લા કોમ્પ્લેક્સ આપણા, કારણ કે આપણા ઇન્સ્ટિટ્યુશનો મોટા થઈ ગયા. આપણા પેન્શન ફંડની સાઇઝ જુઓ, આપણા ઇન્સ્યોરન્સ ફંડની સાઇઝ જુઓ, આપણા મ્યુચ્યુઅલ ફંડની સાઇઝ જુઓ. સો એક પબ્લિક ઇશ્યુ કરવા તમારે આખી દુનિયામાં જવાની જરૂર નથી, બટ ઇટ વોઝ ગુડ ટુ મીટ પીપલ. તમે જાત જાતના લોકોને મળો, એ લોકો $1 ટ્રિલિયન ફંડ ચલાવે છે, એ લોકોની કેવી રીતના વિચારવાની પદ્ધતિ છે એ સમજો. એટલે એ સારી એક્સરસાઇઝ હતી અમારા માટે કે અમે આખી દુનિયામાં લોકોને મળ્યા. કરેક્ટ. રિસ્પોન્સ મને લાગે છે રિઝનેબલ સારો આવશે. ઓકે. ને આપણે એન્કર ઇન્વેસ્ટમેન્ટ પછી જરૂરથી મળશું. ઓકે સર, એક ફાઇનલ ક્વેશ્ચન. પ્રુડેન્શિયલ પોતાના શેર્સ વેચે છે, OFS કરે છે, શું જરૂર પડી? કારણ કે આટલા સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ છે, આટલી જૂની રિલેશનશિપ છે, તો શાની માટે એ લોકો OFS કરી રહ્યા છે? શું ICICI બેંક બી મોનેટાઇઝ કરશે આગળ જતા, કે પ્રુડેન્શિયલ હજી પોતાનો હિસ્સો વેચશે? ICICI પાસે 51% છે, પ્રુડેન્શિયલ પાસે 49%. કરેક્ટ. પ્રુડેન્શિયલે 27 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 98માં ઇન્વેસ્ટ કર્યું. આપણે કહીએ લાંબા ગાળે ઇન્વેસ્ટ કરો તો 5 વર્ષ રાખે, 7 વર્ષ રાખે, 10 વર્ષ રાખે, 15 વર્ષ રાખે, અને 27 વર્ષ રાખ્યા. 27 વર્ષ પછી પાર્ટ ઓફ હિઝ હોલ્ડિંગ હી ઇઝ એન્કર. ICICI તો કીધું જ છે એક્સચેન્જમાં કે આ કંપની ICICIની સબસિડરી રહેશે. ઓકે, રાઈટ. ઓલરેડી કીધું છે ICICI સબસિડી રાખવા માટે તમારે 50%ની ઉપર જ જોઈએ, એટલે ઓલરેડી 51% જ છે ICICI પાસે. તો એનો તો કોઈ વિચાર નથી વેચવાનો, રાઈટ. ICICI ઇઝ વેરી ક્લિયરલી સ્ટેટેડ ટુ ધ એક્સચેન્જ કે અમારે વેચવાના નથી, રાઈટ. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. સો ICICI નહીં વેચે, અમે સબસિડરી રહીશું ICICIનું. પ્રુડેન્શિયલે વેચવાનું નક્કી કર્યું છે, નહીં તો આ કંપની પબ્લિક ના થઈ શકી, કારણ કે ICICI તો વેચી જ નહીં શકે. અગર આ કંપનીએ પબ્લિક થવાનું હતું તો પછી પ્રુડેન્શિયલે જ વેચવાનું હતું, ICICI નહીં વેચી શકે.
એટલે ઓબ્વિયસલી આના ઉપર એક કન્ક્લુડ કરશું ઇન્ટરવ્યૂ. અને સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો. ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધીસ IPO સર. થેન્ક યુ. તો જો ખાસ કરીને ICICI